ધોરણ 11 સાયન્સ રસાયણ વિજ્ઞાન પ્રકરણ નંબર 5 દ્રવ્યની અવસ્થા લેક્ચર નંબર 2. આપણે લાસ્ટ લેક્ચરમાં તમને બધાને ખ્યાલ હશે કે દ્રવ્યની ત્રણેય અવસ્થા ઘન, પ્રવાહી અને વાયુ વિશે સામાન્ય વાત કરી. એના આકર્ષણ બળની, અંતરની, ઉર્જાની આ બધી જ વાત કરી અને આપણે દ્રવ્યની અવસ્થામાંની વાયુ અવસ્થા ભણવાની શરૂઆત કરી. આપણે આ ચેપ્ટરમાં વાયુ અને પ્રવાહી અવસ્થા વિશે વાત કરીશું. ઘન અવસ્થા ધોરણ 12 સાયન્સનું પહેલું ચેપ્ટર છે. તો વાયુ અવસ્થા વિશે વાત કરતાં કરતાં આપણે વાયુના અણુ વચ્ચે જે સૌથી નિર્બળ આકર્ષણ બળ છે એવું આકર્ષણ બળ એટલે વાન ડર વાલ્સ આકર્ષણ બળની આપણે વાત કરી હતી. આ વાન ડર વાલ્સ આકર્ષણ બળ એમાં પણ એના પેટા 3 પ્રકાર હતા. સૌથી પહેલું વિક્ષેપણ બળ અથવા વિસર્જન બળ, બીજું હતું દ્વિધ્રુવીય આકર્ષણ બળ અને ત્રીજું દ્વિધ્રુવીય પ્રેરિત દ્વિધ્રુવીય આકર્ષણ બળ. વાન ડર વાલ્સ આકર્ષણ બળના પેટા 3 પ્રકાર. સૌથી પહેલું વિસર્જન અથવા તો લંડન બળ, બીજું દ્વિધ્રુવ આકર્ષણ બળ અને ત્રીજો દ્વિધ્રુવ પ્રેરિત દ્વિધ્રુવ આકર્ષણ બળ. દ્વિધ્રુવ પ્રેરિત દ્વિધ્રુવીય પ્રકારના આકર્ષણ બળો એમ કરીને 3 પ્રકારના વાન ડર વાલ્સ બંધની આપણે વાત કરવાની છે. 3 પ્રકારના વાન ડર વાલ્સ બળમાં આપણે સૌથી પહેલો પ્રકાર વિશે તો ભણી ગયા કે ભાઈ વિસર્જન બળ અથવા લંડન બળ. જ્યારે 2 અણુ અધ્રુવીય હોય અને ક્ષણિક ધ્રુવીયતા ઉદ્ભવે ત્યારે જે આકર્ષણ બળ જોવા મળે તેને અધ્રુવીય અથવા વિસર્જન બળ અથવા લંડન બળ તરીકે ઓળખીએ. આજે આપણે બીજું આકર્ષણ બળ એટલે દ્વિધ્રુવ આકર્ષણ બળ વિશે વાત કરીએ. દ્વિધ્રુવ બળોની વાત કરીએ તો હંમેશા કાયમી દ્વિધ્રુવીયતા ધરાવતા અણુ વચ્ચે આ આકર્ષણ બળ જોવા મળે છે. અને આપણે લખીએ કે કાયમી દ્વિધ્રુવીયતા ધરાવતા અણુ વચ્ચે જોવા મળે છે. કાયમી દ્વિધ્રુવીયતા ધરાવતા અણુ વચ્ચે જોવા મળે છે અને દ્વિધ્રુવના છેડા આંશિક ભાર ધરાવે છે. આંશિક એટલે કે પૂર્ણ ન હોય એવો આંશિક ભાર ધરાવે છે. જેને ગ્રીક અક્ષર ડેલ્ટા, એનો સિમ્બોલ આ રીતે દર્શાવાય, ડેલ્ટા વડે દર્શાવાય છે. જે ઇલેક્ટ્રોનીય ભાર કરતાં હંમેશા ઓછો હોય છે. જે ઇલેક્ટ્રોનીય ભાર એટલે કે એક ઇલેક્ટ્રોનનો વીજભાર, અને ઇલેક્ટ્રોનીય વીજભાર આપણને ખબર છે કે 1.6 × 10⁻⁹ કુલમ. એક ઇલેક્ટ્રોન ઉપર આટલો વીજભાર હોય ઇલેક્ટ્રોનીય ભાર કરતાં એના કરતાં હંમેશા ઓછો હોય છે. જે ઇલેક્ટ્રોનીય ભાર કરતાં હંમેશા ઓછો હોય છે. દ્વિધ્રુવીય અણુ એટલે કે ધ્રુવીય અણુ બાજુના ધ્રુવીય અણુ સાથે
આકર્ષણ બળ ક્રિયા અનુભવે છે? ધ્રુવીય અણુ બાજુના ધ્રુવીય અણુ સાથે પારસ્પરિક ક્રિયા અનુભવે છે. પારસ્પરિક પ્રક્રિયા અનુભવે છે અને આ આકર્ષણ બળ એ લંડન બળ કરતા વધુ હોય છે. પરંતુ આયન એટલે કે ધન આયન અને ઋણ આયન પારસ્પરિક ક્રિયા કરતા નિર્બળ હોય છે. આ આકર્ષણ બળ છે એ ધન આયન અને ઋણ આયનની સાપેક્ષમાં પ્રમાણમાં ઓછું હોય છે, કારણ કે વીજભાર આંશિક હોય છે. આંશિક વીજભાર છે એ પૂર્ણ વીજભાર કરતાં ઓછો હોય એટલે આકર્ષણ બળ પ્રમાણમાં ઓછું હોય છે. સમજીએ. માનો કે આપણે એવું વિચારીએ કે આ અણુ છે ધ્રુવીય અણુ, એનો આ ભાર છે એ આંશિક ઋણ છે અને આ બાજુનો ભાગ છે એ આંશિક ધન છે. હવે બીજો અણુ અહીંયા આવે છે, આ ધ્રુવીય છે અને આ ધ્રુવીય છે. બે અણુ ધ્રુવીય છે એટલે આનો ઋણ વીજભાર છે તો અહીંયા એનો ધન વીજભાર જોડાશે અને આ બાજુ એનો ઋણ વીજભાર જોડાશે. કારણ કે આ ઋણ આવ્યો તો એની સામે ધન આવે તો આકર્ષણ બળ વધી જાય. તો આને આપણે દ્વિધ્રુવીય આકર્ષણ બળ તરીકે ઓળખીએ. પણ માનો કે આપણે આયન લઈ લઈએ કે એક ધન આયન અને એક ઋણ આયન. માનો કે આ પરમાણુ એ છે ને આ પરમાણુ બી છે. એ જ રીતે આપણે એ ઉપર ધન વીજભાર લઈ લઈએ ને બી ઉપર ઋણ વીજભાર લઈ લઈએ તો આ ધ્રુવીય નથી. સમજો, આ સંપૂર્ણ વીજભાર ધરાવે છે, આ પૂર્ણ ધન છે. આની ઉપર આંશિક ધન અને આંશિક ઋણ છે, આ પૂર્ણ ધન છે. સેમ આ પૂર્ણ ઋણ છે એટલે અહીંયા વીજભારની માત્રા વધારે હશે તો આની વચ્ચે થતું આકર્ષણ બળ વધારે હશે આની સાપેક્ષમાં. કારણ કે અહીંયા ધન અને ઋણ વીજભાર પ્રત્યેનું આકર્ષણ બળ જે આંશિક ઋણ અને આંશિક ધન કરતાં ઓછું થશે. હા, આ વાન ડર વાલ્સ જે વિસર્જન બળ હતું એના કરતાં વધારે થયું, પણ આની સાપેક્ષમાં અહીંયા આકર્ષણ બળ ઓછું હશે ને આ બળને આપણે આયનીય બંધ કહીએ છીએ. કે એક ધન આયન અને બીજો ઋણ આયન બે એકબીજાને આકર્ષે ત્યારે જે આકર્ષણ બળ જોવા મળે એને આયનીય બંધ કહેવાય. તો આયનીય બંધ વચ્ચે વધારે આકર્ષણ બળ હોય કારણ કે અહીંયા પૂર્ણ વીજભાર હોય. આ પૂર્ણ ધન છે અને આ પૂર્ણ ઋણ છે, પણ અહીંયા આંશિક ધન અને આંશિક ઋણ છે. તો પૂર્ણ વીજભાર કરતાં આંશિક વીજભારની માત્રા ઓછી હોય એટલે આકર્ષણ બળ પર પૂર્ણ કરતાં આંશિકમાં ઓછું હોય અને આ ઓછું આકર્ષણ બળ છે એટલે જ આને આપણે વાન ડર વાલ્સ આકર્ષણ બળોમાં લઈએ છીએ. જો વધારે આકર્ષણ બળ પ્રબળ હોત તો એને આપણે આયનીય બંધમાં લઈ લે. એટલે કે દ્વિધ્રુવીય આકર્ષણ બળો જે છે એ લંડન બળ કરતાં વધારે હોય પણ આયનની પારસ્પરિક ક્રિયા એટલે કે આયનીય બંધ કરતાં ઓછા હોય છે. કારણ કે માત્ર આંશિક ભાર સંકળાયેલો હોય છે. આંશિક ભાર સંકળાયેલો હોય છે
હવે દ્વિધ્રુવ વચ્ચેનું આકર્ષણ બળ અંતર વધતા ઘટે છે. જેનું આકર્ષણ બળ અંતર વધતા ઘટે છે. આ આપણને બધાને ખબર છે કે જો અંતર વધારે હોય તો આકર્ષણ બળ હંમેશા ઓછું હોય અને અંતર ઓછું હોય તો આકર્ષણ બળ વધારે હોય છે. તેથી અને અંતર ઘટતા વધે છે એટલે કે દ્વિધ્રુવ વચ્ચેનું આકર્ષણ બળ અંતરના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. દ્વિધ્રુવ વચ્ચેનું આકર્ષણ બળ એ અંતરના વ્યસ્ત પ્રમાણમાં હોય છે અને એને 1/r3 r ની 3 ઘાત ને 1/r ની 6 ઘાત ને એનાથી દર્શાવાય છે. પણ એવું બધું આપણે અત્યારે કંઈ લખવાની જરૂર નથી અને આપણે સીધું જ ઉદાહરણથી દર્શાવી દઈએ કે HClના અણુમાં નીચે મુજબ દ્વિધ્રુવ આકર્ષણ બળ જોવા મળે છે. HClના અણુમાં નીચે મુજબ દ્વિધ્રુવ આકર્ષણ બળ છે એ જોવા મળે છે. માનો કે આપણે H અને Cl ની વાત કરીએ ને અણુને દર્શાવીએ તો આપણને બધાને ખબર છે કે H વાળો ભાગ છે એ આંશિક ધન હશે અને ક્લોરાઇડનો ભાગ છે એ આંશિક ઋણ બનશે. હવે આપણે આ બાજુ હાઇડ્રોજનનો ભાગ લખીએ તો હાઇડ્રોજન વાળો ભાગ આંશિક ધન હોય અને Cl વાળો ભાગ છે એ આંશિક ઋણ હોય. સેમ હાઇડ્રોજન વાળો ભાગ છે એ આંશિક ધન હશે અને Cl વાળો ભાગ છે એ આંશિક ઋણ હશે અને આ બાજુની સાઈડ આ ક્લોરીન તરફ છે એ વધુ ઇલેક્ટ્રોન ભાર ઘનતા હોવા છે. અને આમાં દર્શાવી શકીએ કે ક્લોરીન તરફ વધુ ભાર ઘનતા ધરાવે છે. આ પરમેનન્ટ ધ્રુવીય હોય. સમજો Hમાં આંશિક ધન વીજભારિત હાઇડ્રોજન હોય જ, Cl ઋણ હોય. અહીંયા બીજો HCl લ્યો તો હાઇડ્રોજન ધન હોય ને Cl ઋણ હોય. આ બે વચ્ચે પરમેનન્ટ વીજભાર હોય એટલે આ બે વચ્ચે જે આકર્ષણ બળ જોવા મળે છે એ આપણને પરમેનન્ટ આકર્ષણ બળ જોવા મળે. એટલે કે કાયમી દ્વિધ્રુવીયતા ધરાવતા અણુ છે. આમાં એવું ન હોય ક્ષણિક ઉત્પન્ન થાય. ઓલામાં જેમ ક્ષણિક ઉત્પન્ન થતી હતી આમાં ક્ષણિક ન હોય, આ કાયમી જ હોય. ગમે ત્યારે HCl લ્યો તો હાઇડ્રોજન ધન ને ક્લોરીન ઋણ જોવા જ મળે એટલે કે કાયમી ધ્રુવીયતા હોય. આના છેડા આંશિક ભાર ધરાવે, એક બાજુ ધન ને એક બાજુ ઋણ, જેને ડેલ્ટાથી દર્શાવાય છે, જે ઇલેક્ટ્રોનીય ભાર કરતાં હંમેશા ઓછો હોય છે. ધ્રુવીય અણુ બાજુના ધ્રુવીય અણુ સાથે પારસ્પરિક ક્રિયા અનુભવે છે એટલે કે એકનો ઋણ બીજાના ધન તરફ આકર્ષણ અનુભવે છે. આ આકર્ષણ બળ લંડન બળ કરતાં વધુ હોય. જે પહેલું બળ ભણ્યા હતા એના કરતાં વધુ હોય, પરંતુ આયન પારસ્પરિક ક્રિયા કરતાં ઓછું હોય છે કારણ કે માત્ર આંશિક વીજભાર સંકળાયેલો હોય છે. અને આકર્ષણ બળ અંતરના વ્યસ્ત પ્રમાણમાં હોય. જો અંતર વધારે હોય તો આકર્ષણ બળ ઘટી જાય અને અંતર ઘટી જાય તો આકર્ષણ બળ વધતી જાય છે. HClના અણુમાં આ પ્રકારનું આકર્ષણ બળ જોવા મળે છે. અને હવે આપણે ત્રીજું આકર્ષણ બળ એટલે પ્રેરિત દ્વિધ્રુવ આકર્ષણ બળની વાત કરીએ તો વાન ડર વાલ્સ પ્રકારનું ત્રીજું આકર્ષણ બળ દ્વિધ્રુવ અને પ્રેરિત દ્વિધ્રુવ આકર્ષણ બળ. આ આકર્ષણ બળ કાયમી ધ્રુવીયતા ધરાવતા અણુ અને અધ્રુવીય અણુ વચ્ચે ઉદ્ભવે છે.
આ પ્રકારનું આકર્ષણ બળ કાયમી ધ્રુવીયતા ધરાવતા અણુ અને અધ્રુવીય અણુ વચ્ચે ઉદ્ભવે છે. એક અણુ ધ્રુવીય હશે અને એક અણુ અધ્રુવીય હશે, એના વચ્ચે ઉદ્ભવે છે. અધ્રુવીય અણુથી કાયમી ધ્રુવીયતા વિદ્યુતીય તટસ્થ વાદળને વિકૃત કરી અને ધ્રુવીયતા પ્રેરિત કરે છે. એટલે કે ધ્રુવીય અણુ અધ્રુવીય અણુમાં દ્વિધ્રુવીયતા પ્રેરિત કરે છે. એક અણુ ધ્રુવીય છે, બીજો અણુ અધ્રુવીય છે, ને અધ્રુવીયને છે એ દ્વિધ્રુવીયતા પ્રેરિત કરે છે, કારણ કે વિદ્યુતીય તટસ્થ વાદળને વિકૃત કરે છે. આમ બીજા અણુમાં અધ્રુવીય અણુમાં પ્રેરિત ધ્રુવીયતા વિકસે છે. કે પહેલા અણુ છે એ ધ્રુવીય હશે, બીજો અધ્રુવીય છે. અધ્રુવીયને ધ્રુવીયના કારણે ધ્રુવીય બનાવ્યું, એટલે એમાં પ્રેરિત ધ્રુવીયતા વિકસે છે. અને આ પ્રેરિત ધ્રુવીયતા છે એ કાયમી ધ્રુવીયતા કરતાં ઓછી હોય અને વિદ્યુતીય તટસ્થીય ધ્રુવીયતા કરતાં વધારે હોય છે. અધ્રુવીય અણુમાં ઉત્પન્ન થતી ધ્રુવીયતા એ કાયમી ધ્રુવીયતા ધરાવતા અણુની સાપેક્ષમાં ઓછી હોય છે. કે કાયમી ધ્રુવીયતા ધરાવતા અણુની સાપેક્ષમાં ઓછી હોય છે. અને મોટા કદવાળા અણુ છે એ સહેલાઈથી ધ્રુવીભવન કરી શકાય છે. ઊંચી દ્વિધ્રુવીય ભવતા આકર્ષણ બળની પારસ્પરિક ક્રિયા પર આધાર રાખે છે. આ આકર્ષણ બળ વિસર્જન બળ કરતાં વધુ અને દ્વિધ્રુવ કરતાં ઓછું હોય છે. જેને નીચેની આકૃતિ વડે દર્શાવી શકાય છે. એટલે કે નીચેની આકૃતિથી આપણે એક આકૃતિ દોરી અને આ બાબતને સમજીએ તો માનો કે એક અણુ ધ્રુવીય લઈએ ને બીજો અણુ અધ્રુવીય લઈએ. એક અણુ ધ્રુવીય લઈએ અને બીજો અણુ અધ્રુવીય લઈએ અને સમજીએ. માનો કે પહેલો અણુ ધ્રુવીય છે, એનો એ ભાગ અને બી ભાગ
એ ભાગ છે એ આંશિક ધન વીજભાર ધરાવે છે અને બી ભાગ છે એ આંશિક ઋણ વીજભાર ધરાવે છે. આ કાયમી ધ્રુવીય અણુ છે. એની બાજુમાં આપણે અધ્રુવીય અણુ લઈ લઈએ કે જેમાં ઇલેક્ટ્રોનીય ઘનતાનો વીજભાર બધી જ જગ્યાએ એક સમાન વહેંચાયેલો છે. હવે આ ધ્રુવીય આવ્યો એના લીધે આનામાં ધ્રુવીયતા ઉદ્ભવ થઈ ગઈ. સમજો, હવે એક અણુ તો ધ્રુવીય હતો જ, બીજો અધ્રુવીય છે. હવે આનો ઋણ વીજભાર અહીંયા આવ્યો એટલે આને એમ કે ભાઈ તું ધન બનાવી દે આ બાજુનો ભાગ, તો થોડુંક આકર્ષણ બળ આપણે વધી જાય એટલે આના જેવો જ ભાગ સમજો એ ભાગ છે એ આંશિક ધન બનશે અને બી ભાગ છે એ આંશિક ઋણ બનશે, જે કાયમી ધ્રુવીય અણુ છે. એ આ અધ્રુવીય અણુમાં દ્વિધ્રુવીયતા ઉત્પન્ન કરે છે આ રીતે. એટલે આનો ભાગ ઋણ આવ્યો તો અહીંયા એનો ધન ભાગ ધરાવશે અને આ બાજુનો ભાગ ઋણ ભાગ થશે અને અધ્રુવીય અણુમાં પ્રેરિત દ્વિધ્રુવીયતા. અને આની વચ્ચે હવે આકર્ષણ બળ થાય તો તમે સમજી શકો છો કે જ્યારે વિસર્જન બળ અથવા લંડન બળ હતું ત્યારે બે અધ્રુવીય જ હતા. પહેલો એ અધ્રુવીય અને બીજો એ અધ્રુવીય, તો આકર્ષણ બળ સૌથી ઓછું હતું. દ્વિધ્રુવીયમાં શું થયું? તો આય ધ્રુવીય હતો ને આય ધ્રુવીય હતો એટલે આનો ઋણ આના ધનને આકર્ષે ને આનો ધન આના ઋણને આકર્ષે. હવે આમાં કેવું થયું? તો એક ધ્રુવીય હતો ને બીજો અધ્રુવીય હતો. એક ધ્રુવીય હતો ને બીજો અધ્રુવીય હતો એટલે ધ્રુવીય એ અધ્રુવીયને ધ્રુવીય બનાવ્યો એટલે આને દ્વિધ્રુવ એટલે પહેલો ધ્રુવીય અને પ્રેરિત દ્વિધ્રુવીય એટલે બીજાના અણુમાં દ્વિધ્રુવીયતા નહોતી પણ દ્વિધ્રુવીયતા ઉત્પન્ન થઈ એટલે કે અધ્રુવીય અણુમાં ધ્રુવીય અણુના કારણે ઉત્પન્ન થતી ધ્રુવીય સાપેક્ષે ઉદ્ભવતું આકર્ષણ બળ. આ પ્રકારનું આકર્ષણ બળ કાયમી ધ્રુવીયતા ધરાવતા અણુ અને અધ્રુવીય અણુ વચ્ચે ઉદ્ભવે છે. ધ્રુવીય અણુ અધ્રુવીય અણુમાં દ્વિધ્રુવીયતાનો પ્રેરિત કરે છે. આમ અધ્રુવીય અણુમાં પ્રેરિત દ્વિધ્રુવીયતા વિકસે છે. અધ્રુવીય અણુમાં ઉત્પન્ન થતી ધ્રુવીયતા કાયમી ધ્રુવીયતા ધરાવતા અણુની સાપેક્ષમાં ઓછી હોય છે. એટલે કે અહીંયા જેટલો ધન અને ઋણ વીજભાર ઉત્પન્ન થાય એ અહીંના ધન અને ઋણની સાપેક્ષમાં ઓછા હોય. ભલે આંશિક જ હોય પણ અહીંયા ધન અને ઋણ વીજભાર આંશિકની માત્રા વધારે હોય. અહીંયા ધન અને ઋણ વીજભાર આંશિકની માત્રા ખૂબ જ ઓછી હોય એટલે અહીંયા ઉત્પન્ન થતી ધ્રુવીયતા સાપેક્ષમાં ઓછી હોય છે. આ આકર્ષણ બળ વિસર્જન બળ કરતાં વધુ એટલે ઓલા અધ્રુવીય કરતાં વધુ અને દ્વિધ્રુવીય આના કરતાં ઓછું હોય છે, જેને નીચેની આકૃતિ વડે દર્શાવી શકાય છે. ટેક્સ્ટબુકમાં આના વિશે ઘણી બધી બીજી વાત કરી છે પણ આપણે એને સમજવાની નથી. એના પછી ટેક્સ્ટબુકમાં આપણને થોડીક હાઇડ્રોજન બંધની પણ વાત કરી છે. હાઇડ્રોજન બંધ તમને બધાને ખબર છે કે એકનો ધન વીજભારિત હાઇડ્રોજન બીજા અણુના આંશિક ઋણ વીજભારિત ઘટક સાથે આકર્ષે ત્યારે એને હાઇડ્રોજન બંધ કહેવાય અને હાઇડ્રોજન બંધની સાપેક્ષે પણ આપણે વાયુને દર્શાવી શકીએ છીએ. પછી ઉષ્મીય ઉર્જા, આંતરાણવીય બળો અને વિરુદ્ધ ઉષ્મીય પારસ્પરિક ક્રિયાની વાત કરીએ અને એના પછી વાયુમય અવસ્થાની વાત કરીએ તો વાયુમય અવસ્થા વિશે આપણે ભણતી પહેલાં આકર્ષણ બળોને ઉષ્મીય ઉર્જા જે આપણે પહેલા લેક્ચરમાં વાત કરી હતી એવી જ થોડીક વાત છે કે વાયુથી પ્રવાહીને પ્રવાહીથી ઘન તરફ જઈએ તો આંતરઆણવીય આકર્ષણ બળ વધતું જાય ને ઉષ્મીય ઉર્જા ઘટતી જાય. પણ ઘનથી પ્રવાહીને પ્રવાહીથી વાયુ તરફ આવીએ તો આ આંતરઆણવીય આકર્ષણ બળ ઘટતું જાય અને ઉષ્મીય ઉર્જા વધતી જાય છે. એના વિશેની વાત આપણે આ ચેપ્ટરમાં કરવાની છે. પછી વાયુ અવસ્થા માટેની થોડીક લાક્ષણિકતાઓ વાયુની ભણી અને વાયુના નિયમમાં બોયલ, ચાર્લ્સ અને ગેલ્યુસેકના નિયમની વાત કરવાની છે. આપણે વાયુના નિયમોમાં જુદા જુદા નિયમો ભણવાના છે. હું તમને થોડુંક વધારાનું અત્યારે સમજાવું તો વાયુના નિયમમાં
આપણે બોયલનો નિયમ, પછી ચાર્લ્સનો નિયમ, ગેલ્યુસેકનો નિયમ, એવોગેડ્રોનો નિયમ, પછી આદર્શ વાયુ સમીકરણ, એમ કરી 1, 2, 3, 4 અને 5 નિયમની વાત કરવાની. આ 3 નિયમમાં આ નિયમ આવી જ જાય છે ને આ ચારેય નિયમને ભેગા કરીએ એટલે આદર્શ વાયુ સમીકરણ મળે. આને યાદ રાખવા માટે હંમેશા યાદ રાખીએ BT ચાપી ગેવી. યાદ રાખો BT ચાપી ગેવી. શું યાદ રાખવાનું? BT ચાપી ગેવી. ફરીથી બોલો તો BT ચાપી ગેવી. શું યાદ રાખવાનું ભાઈ? BT ચાપી ગેવી. ફરીથી બોલો BT ચાપી ગેવી. હવે આ T, P અને V એ ભૌતિક રાશિ છે. T એટલે તાપમાન, T એટલે તાપમાન, P એટલે દબાણ અને V એટલે કદ. તો BT ચાપી ગેવી, B એટલે બોયલનો નિયમ ને બોયલના નિયમમાં તાપમાન અચળ રાખવાનું એટલે બાકીના બે પદ આવશે V અને P. ચાપી ચાર્લ્સનો નિયમ અને P દબાણ અચળ એટલે બાકીની બે રાશિ આવશે તાપમાન અને કદ. અને ગેવી એટલે ગેલ્યુસેકનો નિયમ અને V એટલે કદ અચળ રાખવાનું એટલે બાકીની બે રાશિ વધશે તાપમાન અને દબાણ. એક રાશિને અચળ રાખી બાકીની બે રાશિની એકબીજા પ્રત્યે વાયુ અવસ્થાની સાપેક્ષની વાત એટલે આપણા બોયલ, ચાર્લ્સ અને ગેલ્યુસેકના નિયમ. એના પછી એવોગેડ્રોનો નિયમ. ત્યારે T અને P અચળ રાખવાના છે. એવોગેડ્રોના નિયમમાં P અને T બે અચળ રાખી અને કદ વિશે વાત કરીશું. અને આ ચારેય નિયમને ભેગા કરીએ એટલે આદર્શ વાયુ સમીકરણ મળશે. અને આદર્શ વાયુ સમીકરણ તમે ભણ્યા PV બરાબર nRT. PV બરાબર nRT એ આદર્શ વાયુ સમીકરણ છે, જેના વિશે આપણે ધોરણ 10ની અંદર પણ તમે ભણીને આવ્યા છો. તો આપણે આટલા નિયમ ભણી લઈએ અને પછી થોડીક વાત કરી લઈએ એટલે આ ચેપ્ટર અહીંયા પૂરું થઈ જાય છે. NCERTની ગાઈડલાઈન પ્રમાણે આ ચેપ્ટરમાંથી ઘણો બધો ભાગ તમારો ડિલીટેડ પોર્શનમાં જાય છે. ડિલીટેડ પોર્શન એટલે કે જેને અભ્યાસક્રમમાં હવે સમાવેશ કરવાનો નથી એવા પોર્શનમાં આ ચેપ્ટરના બે ભાગ જાય છે, બે ત્રણ ટોપિક જાય છે. એને આપણે અત્યાર પૂરતા નહીં ભણીએ. જરૂર હશે તો હું તમને પાછળ ઉપર ભણાવીશ. તો આ ત્રણેય આકર્ષણ બળો છે એના વિશે ટૂંક નોંધ સ્વરૂપે સૌથી વધારે પૂછાય દ્વિધ્રુવીય અને વિક્ષેપણ બળ અથવા લંડન બળ. 2 કે 3 માર્કના ક્વેશ્ચન સ્વરૂપે યાદ રાખો અને ચોપડીમાંથી એક વખત વાંચી લો.